સુરત એસઓજી પોલીસે સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીએ જાહેરમાં પિસ્તોલ વડે ફાયરિંગ કરી કાયદો હાથમાં લીધો હતો। સુરત એસઓજી પોલીસે સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં છે। વર્ષ 2024ના ઝઘડાનો બદલો લેવા યુપીથી 35,000માં પિસ્તોલ લાવનાર આરોપી દીપક કુટેકરની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી દીપક કુટેકરનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જ્યાં તે બિંદાસ્ત ફાયરિંગ કરતો દેખાઈ રહ્યો છે। જોકે હાલ પોલીસે તેની ધરપકડ કરી છે। પકડાયેલ દીપક વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ અને એનડીપીએસ સહિત કુલ 16થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો, તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।